જુનાગઢ ભવનાથની તળેટીમાં પૂગીને લગાવી દીધા નારા હર હર મહાદેવના. આપણી ફેવરેટ ઘરમાં હવા ત્રણ જેવું થઈ ગયું છે ને મારા બે માસિયાર ભાઈઓ ને આપણા બિઝનેસ પાર્ટનર એકાબીજાને અંગૂઠા દેખાડતા જાવી હોય જુનાગઢ બાજુ. જુનાગઢની ભવનાથની તળેટીથી 5 કિલોમીટર રાખો તો પાર્કિંગ કરાવી. ભવનાથની તળેટી પોઈગા પહેલા તો પગની કઢી થઈ ગઈ. રસ્તામાં હું માર ભાઈઓ ભારી ગયા મોટું અન્નક્ષેત્ર અને ભૂખ એટલે લાગી હતી કાંઈ પણ વિચાર વગર પ્રસાદી લેવાની લાઈનમાં ઉભા રહી ગયા. હોટલની ડીશ કાંઈ ન કહેવાય એવી તો અહીંયા પ્રસાદીની થાળીઓ હતી. ભાઈઓ બધા પ્રસાદીમાં બાકા ઝીકી બોલાવાના મૂળમાં હતા તો હાલો આપણે ખાવી બતાવી. પ્રસાદી લઈને વરી પગપાળા નીકળી ગયા હવે ને અહીંયા તો મહાશિવરાત્રી 2026 ને મિની કુંભ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તો મહાદેવની નાની મૂર્તિ મોટી મૂર્તિની લાઇટોની તો ઝાકમ જોર હતી. ભવનાથની તળેટીની પહેલા ધામકુંડની મુલાકાત કરી પણ પાણી એટલું ઠંડુ હતું કોઈ પગ બોરવાની હિંમત નહોતા કરતા. પવિત્ર ધામમાં આવીને સેલ્ફામાંથી નવરા નહીં થાય પણ ખતમ. ચાંદલા કરવાની ડીશવાળાને વિડીયોમાં નહોતો આવતો એ લઈ લીધો. ઠંડુ પાણી હતું તો હાથ મોઢું તો માથે પાણી રેડીને આપણે પવિત્ર થઈ ગયા. મારી આ ટ્રીક જોઈને બધાય મારી જેમ કોપી કરવા માંડ્યા ને બધાય મારી જેમ પવિત્ર થવા માંડ્યા. પુલની નીચે પોગીને બધાય પોતાના અવાજના પડઘા પર આટું થઈને આડે ધર રાયડું પાડતા હતા. પણ મેં કંઈક અલગ ચાલુ કર્યું. મારો અવાજ સાંભળીને ભગવાન ભોળાનાથ ત્રિશુલ લઈને આવ્યા અને મને આશીર્વાદ દીધા નીકળતો દીકરા અહીંયાથી તું. અહીંયા મોટું લાઇટિંગ વાળું સ્ટેજ નાખવામાં આવ્યું હતું જ્યાં કેટલા ગાયક કલાકારો આવેલા હતા. માંડ કરીને આજ તો ભવનાથની તળેટીની નજીક પૂગ્યા અને તમે હું ક્યારના વિડીયો જોવો છો ખાલી વિડીયો જોયા જ રાખવાનો છે. વિડીયો જોઈને વયું જવાનું છે. ફોલો કરતા જાવ. હાલો પેલા તો આપણે ભવનાથ તળેટીના મુખ્ય દરવાજે પોગી ગયા. હવે હાલો તમને ભવનાથ મહાદેવના અને સાધુ સંતોના દર્શન કરવાના હતા એના માટે નેક્સ્ટ વ્લોગ જોતા જ રહેજો.